આપણા સવારના આપણે જોઈએ છે જે પેટ્રોલ પંપે જો ટ્રાફિક કે પતિજ્યું નહીં પતિજ્યું, ચિંતા ના કરશો, આગળ બહુ વ્યવસ્થા કરી છે પેટ્રોલ ડીઝલની, કોઈ ચિંતા કરશો ના. મોદી સાહેબ સદ્ધર બેઠા છે એટલા માટે ગાવાનું મન થાય, કાળા કપડા કાઢી માર્કેટમાં એન્ટ્રી મારો. તો અત્યારે ગુજરાતની અંદર પેટ્રોલની મહામારી ચાલી રહી છે કે પેટ્રોલ બંધ થઈ ગયું અને પેટ્રોલ પંપ ઉપર તમે એટલી બધી ભીડ જોવા મળશે કે વાત જ ન પૂછો. પણ મિત્રો આ પેટ્રોલ પંપની જે મહામારી ચાલી રહી છે કે પેટ્રોલ પતી ગયું, આના ઉપર વિજય સુવાળાએ અત્યારે ગીત ગાયું છે અને મિત્રો ગીત ગાયું છે મોદી સાહેબ ઉપર. જેમ કે મિત્રો અત્યારે પેટ્રોલની જે મહામારી ચાલી રહી, તમે છેલ્લા 3-4 કલાકથી કે 12 કલાકથી જોઈ રહ્યા છો કે પેટ્રોલ પંપ ઉપર પણ પેટ્રોલ ખતમ થઈ ગયું છે. પણ મિત્રો ખરેખર શું પેટ્રોલ પંપ ખતમ થઈ ગયું છે કે પેટ્રોલ પંપ હવે મળવાનું નથી? ઘણા બધા તમે વિડીયો જોયા હશે કે પેટ્રોલ પંપ અત્યારથી બંધ થઈ ગયું છે અને હવે પેટ્રોલ પંપ નહીં મળે, એટલે કે પેટ્રોલ નહીં મળે. તો ઘણા બધા તો કુકર, તપેલીઓ, બેરલ અને ગાડીઓ લઈને જાય છે અને ત્યાંથી પેટ્રોલ ભરવાની કોશિશ કરે છે. પણ આ પેટ્રોલની મહામારીની વચ્ચે અત્યારે વિજય સુવાળા જે સિંગર છે એમને એક ગીત ગાયું છે. જે ગીત પેટ્રોલ પતી ગયું એના ઉપર છે અને મોદી સાહેબના ઉપર ગીત ગાયું છે, જે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ ઝડપથી ગીત વાયરલ કર્યું છે. પહેલાં તો તમે હું વિડીયો બતાવવા માગું છું, વિડીયો જુઓ અને વિડીયો જોયા બાદ તમને લોકોને શું લાગે છે, ખરેખર પેટ્રોલ મોંઘું થવાનું છે કે પેટ્રોલ બંધ થઈ જવાનું છે? કેમ કે મિત્રો છેલ્લા અત્યારે 12-13 કલાકથી પેટ્રોલ પંપ ઉપર પણ પેટ્રોલ મળતું નથી અને હર્ષ સંઘવીએ પણ એવું કહ્યું છે કે પેટ્રોલ પંપ તો બધી જગ્યાએ મળે. તો મિત્રો અત્યારે આ પેટ્રોલ પંપની મહામારી કેમ ચાલી રહી છે? પણ આ વચ્ચે જે વિજય સુવાળાનું ગીત વાયરલ થયું છે, જે મોદી સાહેબ ઉપર ગાયેલું છે કે જે પેટ્રોલ પતી ગયું છે કે ચાલુ છે, એના વિશે જે ગીત વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયો લગભગ મિલિયનોમાં વ્યૂઝ આવી ગયા છે, જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ વિડીયો જોવો. બાકી વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો અને ખરેખર તમને લોકોને પેટ્રોલ મળી છે કે નથી મળી, અને તમારા ભાઈબંધોને વિડીયો શેર કરી દો. બાકી અત્યારે જે ગીત વાયરલ થયું છે વિડીયો આપણા સવારના આપણે જોઈએ છે જે પેટ્રોલ પંપે જો ટ્રાફિક કે પતિજ્યું નહીં પતિજ્યું, ચિંતા ના કરશો, આગળ બહુ વ્યવસ્થા કરી છે પેટ્રોલ ડીઝલની, કોઈ ચિંતા કરશો ના. મોદી સાહેબ સદ્ધર બેઠા છે એટલા માટે ગાવાનું મન થાય, કાળા કપડા કાઢી માર્કેટમાં એન્ટ્રી મારો.